રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે 7:05 અને બસ આપણે થઈ ગયા છીએ ફ્રેશ. આમ તો જો કે થોડુંક જાગવામાં મોડું થઈ ગયું, કારણ કે ગઈકાલ રાતે આપણે ભવનાથમાં દત્ત ચોકમાં ગયા હતા ગરબીને એવું બધું જોવા માટે, એટલે સવારે આપણે થોડુંક લેટ થયું છે. પણ હજી લેટ ન કહેવાય, એ ટાઈમે છે આપણો. પણ મમ્મી માટે બહુ લેટ થઈ ગયું કહેવાય, કારણ કે મમ્મીને આજે લગભગ હું જાગ્યો હતો ને 6 વાગે, ત્યારે મમ્મી હજી સૂતા હતા. બસ કેટલા વાગે ઉઠ્યા તમે? 6:30 એ ઉઠ્યા ને? તો જમાવટ લીધી હતી ને? મજા આવી ગઈ હતી. જય શ્રી કૃષ્ણ. હજી એકવાર જાવું છે? પાકું, હાલો. દત્ત ચોકમાં હે ને એવી મોજ આવે કે એની વાત ના પૂછો. જો કે જુનાગઢથી જે લોકો બિલોંગ કરે છે એ લોકોને ખ્યાલ જ હશે કે દત્ત ચોકની આમ કહીએ ને તો ગરબી એકદમ પ્રખ્યાત, અને બેસવાની ને એવી વ્યવસ્થા પરફેક્ટ હોય છે ને, એવું લગભગ ક્યાંય જોવા નથી મળતું જુનાગઢ આખામાં, કે દત્ત ચોકમાં જે બેસવાની વ્યવસ્થા આપે છે ને એ લોકો એવું. અને આમી પ્રાચીન અર્વાચીન જે આપણા ગરબા છે એના ઉપર એ બાળાઓ રાસ રમતી હોય એટલે જોવાની ઓલમોસ્ટ મજા જ આવવાની છે. અને બાકી તો આપણે સિયાબેન માટે ઘણું બધું લઈ આવ્યા છે. આવા ડાગલા અહીંયા હવે ઢાંકી ઢૂકીને મૂકી દીધા છે, કારણ કે પંખો ચાલુ કરીએ ને તો આખા ઘરમાં ઉડે છે. હવે છતમાં લટકાડવાના છે આપણે. હવે જ્યાં જ્યાં એમને સુવાનું ઠેકાણું છે ને એની છત ઉપર ત્યાં ત્યાં લટકાવી દઈએ એટલે એમને રમવાની મજા આવી રાખે. પણ એમાં છે ને એક વસ્તુ આપણે બહુ મસ્ત લઈ આવ્યા છીએ, એક આ પ્લેન છે ને અવાજ કરે છે, અવાજ. અને છે નાનું ને નાજુકડું, એટલે એમના હાથ પાસે કે આમ રાખીને આમ દબાવે, એમને રમવા દેવું. આમ તો જો કે અમને રમવાની તો કંઈ હજી ખબર ના પડે, પણ મજા આવી રાખે એમની નાના છોકરાઓને. બીજું તો શું હોય, અને બીજું તો શું હજી, હા, કેશોદનું ખબર નથી પડતું. 2 દિવસથી રાત્રે જેવું ગરબા રમવાનું સ્ટાર્ટ કરે છે કેશોદવાળા લોકો, ત્યાં મેઘરાજા કે મારું કામ ઈ કે છેલ્લા 2 દિવસ ત્યાં કેશોદ વાળાઓને ગરબે રમવા નથી દેતા મેઘરાજા. કંઈ નહીં, આજે નહીં તો કાલે તમારે પણ ગરબે રમવાનો મોકો મળી જશે, કારણ કે અંબાલાલ કાકાએ આગાહી કરી જ દીધી છે હવે કે 12 તારીખથી ધબધબાટી કરતો વરસાદ પાછો રાઉન્ડ આવે છે, અને સાથે વાવાઝોડું પણ આવે છે. તો હવે જોઈએ છીએ કે કેટલાક શું થાય છે. જોકે બધા માટે નથી આગાહી, જ્યાં પડશે ત્યાં ભૂકા કાઢશે એવું કીધું છે. અને બાકી તો બસ ચા પાણી પાકી જાય એટલે આપણે જઈએ હવે ઓફિસ થોડુંક આજે કામ છે, તો કીધું કામને બધું વહેલા બતાવી લઈએ. અને હમણાં દિવાળીનો તહેવાર પણ નજીક આવે છે, તો બધાને શું કહેવાય નથી યાર આમાં હવે ખબર પડતી. હું બોલવા જાઉં છું ને હું બોલાઈ જાય છે ને, કંઈ નહીં. સારું, હાલો તો હવે મળીશું થોડીક ક્ષણો બાદ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 9:05 અને આજે આપણે જાગી ગયા હતા વહેલા, કેમ કે રાતે જાગ્યા હતા મોડે સુધી, પણ છતાં એની અંદર ઉઠી ગઈ. આવ્યા હતા ઘરે, આવ્યા તો 12:30 જેવું થઈ ગયું હતું. સિયાના રમકડાને બધું લેતા આવ્યા હતા. અહીંયા બલૂન્સ ને પ્લેન છે, અહીંયા એક આનું ટેડી છે, એક ટેડી અહીંયા ઊંધું લટકે છે, અને એક પ્લેન, એક ટેડી ને લાઇટવાળો બલૂન્સ અહીંયા છે. તો આ બધી વસ્તુઓ ચિપકાવવાની છે ને લગાવવાનું છે ને એવું બધું છે. પણ અત્યારમાં પહેલાં લાઇટ જતી રહી છે, એટલે મેં કીધું પહેલાં હું કપડાં પ્રેસમાં આપી આવું. સિયાને સુડાવી છે, ઇન્વર્ટર છે એટલે નથી વાંધો, તેને અંદરની રૂમમાં મસાજ કરીને સુડાવીશ ને હમણાં જવાનું છે પાછું એમને લઈને આંગણવાડીએ. તો મેં કીધું પહેલાં કપડાં જે પ્રેસમાં આપ્યા છે ને એ લેતી આવું, અને આ કપડાં આપતી આવું, એ બધું કરી લઉં. મારું કામ ફટાફટ પતાવી દઉં. એ બહારનું છે, પછી કદાચ જાગી જાય ને તો મારે ઉપાધિ નહીં જાગી હોય તો આપણે આવી રીતે આમ કંઈક લટકાવવાનું કરશું ને ટેડીને ને બધાને. તો જોઈએ શું થાય છે. હું ફટાફટ પહેલાં જઈ આવું, કપડાં પ્રેસમાં આપી આવું ને લઈ આવું. હાલો તે આપણે ગયા હતા સીઆરપીનું વજન નહીં કરાવવા, તો વજન નહીં તો થઈ ગયું કરાવ્યા. અને જે રાશન લાવવાનું હોય આપણે ત્યાંથી ચણા તેલ ને એ બધું લઈને આવી ગયા. અને હવે જમવામાં મમ્મીએ બનાવ્યું છે આજે કઢી. શું મમ્મી? કઢી ખીચડી ના, એ નથી દો, એ કાલ લઈ જાવ પાછો. કઢીને રોટલી, ખીચડી નથી સોરી. તો કઢીને રોટલી ને એવું છે. આપણે જમી લઈએ ને તો થોડીક વાર રેસ્ટ કરી, કેમ કે બધું ઉપાડીને આવીને તો હાવ કેપેસિટી પૂરી થઈ ગઈ, સામાન વધી ગયો ને એમાં કામ મમ્મી બહુ થાકી રહ્યા. તમારે છે ને એક દિવસ છોડાવી લેવી. હપ્તા કોણ ભરતે? ધીરે ધીરે ભરાઈ જાય. કેટલા સકેડા હાલે માં? ઈ બધી વાત સાચી, પણ સકેડા કેટલા હાલે મને ઈ કયો પેલા?
એટલા સકેડામાં પાછું સકેડું ફેરવવું વધારે નવું કાંઈ વાંધો નહીં, ભવિષ્યમાં વિચારશું ક્યારેક જરૂર પડશે તો, બાકી અત્યારે તો કોઈ ચાન્સ નથી આપણે, કેમ કે પુગાઈ એમ નથી બધી વસ્તુમાં, એટલા માટે પણ હવે જોઈએ આગળ આગળ. અત્યારે તો થઈ ગયું. કૃષ્ણાબેન આવ્યા હતા હારે, તો થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન કે તમે એટલો ટાઈમ કાઢી મારી હારે આવ્યા, કેમ કે મારે સિયાને પણ લેવાની હતી ને જ્યાંથી રાશન આપે ને એ પણ લેવાનું હતું ને 2 ધક્કા થયા રાશન લાવવામાં, ચણા તેલ ને જે કાંઈ વાંધો નહીં. ચાલો આપણે જમી લઈએ અને પછી મળીએ, પાછા આગળ જોઈએ શું કન્ટિન્યુ કરું છું. કેમ મમ્મી? બપોરે મળ્યા હતા ને બપોર પછી પાછા અત્યારે મળ્યા છેક સાંજના, કેમ કે આજ હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી, બધું લેવા ગઈ હતી ને એમાં હાલીને લઈને આવી, ચણા ને બધું જાજુ થઈ ગયું હતું ભેગું લાવવાનું, તો ચણા હતા અને તેલ હતું ને પેલા THR ના પેકેટ હતા, એ બધી વસ્તુ હતું, તો બહુ જાજુ થઈ ગયું લેવાનું. 20 કિલો જેટલા ચણા ભેગા થઈ ગયા હતા લેવાનું, તો ચણા ને બધું લેવું હતું. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે કઈ હિંમત જ ન થઈ, બપોરથી તો થાકી રહી હતી. અને તમારામાંથી ઘણા બધાની કોમેન્ટ હતી કે નબળાઈ છે તમને શરીરમાં, તો નબળાઈની દવા લ્યો ને કરો. એવું નથી, પણ હાલવાનું બધા થઈ જાય ને, તો ઓવરલોડમાં સ્પીડમાં કામ કરવા જતી હોય ને, ઓવરલોડ નહીં પણ સ્પીડમાં કામ કરવા જતી હોય ને તો એ પ્રોબ્લેમ થાય છે, થાક લાગે છે, એમ કેમ કે હિમોગ્લોબિન ઓછું છે ને એમના લીધે ને. બાકી બધા હવે રેગ્યુલર ખોરાકની જેમ આપણે ખોરાક કરવા માંડ્યા છે એટલે નહીં વાંધો આવે. મેં બી જલ્દીથી હનુમાનજીએ પણ સારું કરી દીધું. આજે થોડીક શરદી દેખાણી, કેમ કે કાલે ગાડીમાં એસીમાં બેઠી હતી સિયાને લઈ, તો આજે પાછી અસર દેખાણી, તો આજે કન્ટિન્યુ પાછી દવા ચાલુ કરી દીધી મેં. નહીંતર છોડી દેવાનો વિચાર કર્યો તો ખબર નથી પીવી, સારું થઈ ગયું છે ને તો પણ કાંઈ વાંધો નહીં, કોર્સ પૂરો જ કરી દઈએ, નહીંતર વધારે પ્રોબ્લેમ થશે ને. હવે મૂંઝવણ એ છે કે સાબજી ગયા છે એમના કામથી બહાર, તો આપણે બનાવવાની છે રસોઈ, ને રસોઈમાં શું બનાવવું એ નથી સમજાતું. મેં મમ્મીને પૂછ્યું તો મમ્મી કે જી બનાવવું હોય મને કે, જેનું શાક કરવું એનું ક્યાં, તો હું એ બનાવી દઉં. મેં કીધું ના, શાક તો સાબજી અત્યારે ખાહે છે ને, તો કંઈક એમને ભાવે એવું, કંઈક આપણે ભાવે એવું, આપણે ખાઈ શકીએ એવું બધું કરી દઈએ. બાકી બધા જ સાબજી લેવા છે ઓરા, તો શેકવા માટેનું છબલું બહાર કાઢ્યું છે, એ ના પાડતા હતા કે મને કે નથી ખાવાય, કે તારે ખવાતા નથી ને. એટલે મેં કીધું હું આખું વર્ષ નહીં ખાવા સીઝન નાખી, તમે ઓરા ખાધા વગર ના રહી જશો. અવાજ થોડોક ચેન્જ થઈ ગયો છે મારો, મને એવું લાગે છે. તો બેસી ગયા છીએ શાકભાજીનું ખાનું ખોલીને. ચલો ફટાફટ હવે હું બનાવું છે ને એ વિચાર કરો, બાકી ખોટા ગપચપ નહીં કરીએ. સિયાને મમ્મી રાખે છે ત્યાં સુધી આપણે ફટાફટ રસોઈ કરી નાખીએ. વાગ્યા 7:15 અને બસ હજી આપણે ઓફિસ થી ઘરે પહોંચ્યા છીએ, અને રસોઈમાં આજે આપણું મનગમતું મન ભાવતું ભોજન છે. સરપ્રાઈઝ આપી દીધી આજ પ્રજ્ઞાએ. હે કેવું છે? એમ કેમ થાય? એવું છે? ઉધરસ ઉપડી ગઈ? હા એવું છે, કઈ વાંધો નહીં. અહીં આપણો મસાલો થાય છે રેડી, અને બાકી ચીઝ પનીર. હે આપણે તો ડુંગળી ટામેટાનું રેગ્યુલર છે, વઘાર કરીએ એ વાળો વઘાર કર્યો છે. મજામાં હાલશે સેન્ડવિચ? હાલે પણ મને આ મને એટલે તીખું બહુ જે નાખ્યું મળતું નથી, તો ગળામાં ખિસખિસ થવા માંડ્યું મને. હે એવું છે? કઈ નહીં, સારું હાલો તો હવે બસ ઝડપથી આપણે પ્રજ્ઞાને થોડોક હાથ આમ બટાવી દઈએ એટલે ખાવા પીવાનું રેડી થઈ ગઈ. ને જો ઈચ્છા થાય તો આજે પણ પાછી ભવનાથ બાજુ લટર મારીએ. હું કેવું તારું? હે એવું છે? આજે ઓલી કમેન્ટ આવી હતી એમ કે બેન અમારે એ કે 3 મંથની બેબી છે, એ કે અમે લઈને જઈએ છીએ, પણ એ કે ત્યાં જેવા પહોંચીએ ને એવું રડવાનું ચાલુ કરે, એટલે કે આપણે તો બહાર નીકળવાનું જ નહીં, ત્યાંથી પાછું યુટર્ન મારીને રિટર્ન થઈ જવાનું. અમે તો ગાડીમાં બેઠા હતા, હું ગાડીમાં લઈને બેઠી હતી, મારી ગાડીમાં નહોતી, મને હેરાન કરતી એટલે એટલું સારું હતું. એવું કઈ નહોતું કર્યું, બીજા બધા જોઈ લીધી ગરમી. આનાથી પણ મસ્ત મજાના રાત છે, બધાને ખૂબ મજા આવી જોવાની, તો થેન્ક યુ સો મચ. બસ હવે વાયર વાળા ચીપટાનું એક મેસેજ છે. વાયરના ચીપટા ક્યાંથી લીધા છે એમાં મને કઈ સમજાણું નહીં, એટલે ઓલા ચીપટા આપણે નથી દોરીમાં ચીપટા આવેલા સીધા, હા ડાયરેક્ટ વાળા એ. અને બીજી કમેન્ટ્સ વારંવાર એ આવે છે કે તમે તોરણ ક્યાંથી લીધું છે. તોરણ આપણે આમ કહીએ ને કે આ મસ્ત મજાનું છે અને એકદમ સસ્તું અને સારું ટકાઉ. તો એ આપણે વૈભવ ફાટક પાસે પેલી સામેની ગલી છે ને આનંદ હોટલ વાળી, ત્યાં હોલસેલની એક દુકાન છે જુનાગઢમાં, ત્યાંથી આપણે લીધેલું છે અને બહુ સસ્તું છે, 190 રૂપિયામાં જ આવેલું છે. ભાવ પણ તમને લોકોને એમ કહી દો, કારણ કે હોલસેલની દુકાન છે ને એટલે. આ જ તોરણ તમે કદાચ બહાર લેવા જશો ને તો ઓછામાં ઓછા 250 થી 300 રૂપિયા તો કેસે જ આમના.
શું લાઇટિંગ વાળું છે ને તો ભાવ વધારે સાબજી હું કહેવા માંગો સી આવ્યા પછી કેટલો ફેર પડ્યો લાઈફમાં બધું કામ કરવું પડે એવું ને હેલ્પ કરવી જોઈએ હવે સમજાણું ને કે હેલ્પ કરવી જોઈએ આ ઘરવાળી એટલે ઓવરલોડ મસાલો પણ તો કઈ નહીં હજી છે એક બીજી આ સિંગલ પીસ છે એમાં કરી નાખજો કઈક હા બસ કાચું ખાઈ જવાય એવું તો એવું હાલ છે કેપ્સિકમ ની સ્લાઈસ લગાવીશ ઉપર મમ્મી ની શેકાઈ ગઈ છે પનીર વગરની ચીઝ પનીર વગરની ઓકે ડન કઈ વાંધો નહીં અહીંયા આપણું કામ કન્ટિન્યુ છે ને મમ્મીને રાખ્યા છે રૂમમાં કેમ કે તમે જોયું કે થોડું ઉધરસ થઈ ગયું હતું બધાને એવું હતું એટલે તો મમ્મી અંદર છે સિયાને લઈને એમને અહીંયા જ આપી દીધું જમવાનું કીધું સિયા રમે જ ને ત્યાં સુધીમાં તમે જમી લ્યો એટલે પછી વાંધો ન આવે અને પછી હવે આપણે ટન બાય ટન આટલી શેકવાની છે કેમ સાબજી એમ નો થાય ને ક્રોસમાં કરો તો રાખે ને શેકવામાં કેમ રાખવું હા ઓકે ચલો તો વાગ્યા છે અત્યારે 8:10 ની વાર અને બસ હવે સૈયાબેન ના પણ તોફાન ચાલુ થઈ ગયા કારણ કે હમણાં મમ્મી બેઠા છે હવે જમવા બેઠા હોય ને સૈયા તોફાન ના કરે એવું તો બને નહીં કોઈ દિવસ કઈ નહીં સારું હાલો તો પેલા ફટાફટ આપણે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે ખાઈ પી લઈએ ને ફ્રી થઈ જાય ને પછી જોઈએ કે આવ્યા અમારા બેન બા હા સાબજી હવે એનો ધંધો કર્યો હવે કુતરા મીંદડા લટકા દાખલા લટકાવી દીધા છે નવો કૂતરો લેતા આવ્યા એ કે જી આટો કૂતરો કૂતરો સારો છે ખાધે પીધે સુખી ઘરનો માણસ તો કહું છું સુખી ઘરનો માણસ લાગે સિયાને મમ્મી થોડીક વાર હાચવે જો સિયા થોડીક વાર રહે ને તો મેં બધું લટકાવવાનું છે ને લટકાવાઈ જાય ઉપર કેમ સાબજી અહીં છતમાં સારી કોઈ ટીંગાડી દે જ્યાં જ્યાં ઓલા પંખા પવન ન પૂગે ને ત્યાં એક અહીંયા ખૂણામાંથી રાખીએ એટલે અહીંયા પંખા પવન નહીં આવે ઘડિયાળમાં ન નડે ઓકે ડન સિયાબેન ના રમકડા આપણે ફરતી બાજુ છતમાં લટકાવી રહીએ ને ત્યાં પરસેવે નાઈ લીધું છે બેકગ્રાઉન્ડમાં તમને દેખાતા હશે ફરતી બાજુ આપણે લાઈન કરી દીધી છે અને આવી જ રીતના સેમ આપણે છે ને પેલા બેડરૂમ ની અંદર પણ લગાડી દીધા છે હવે કીધું પંખો હેલે રાખે ને એને હેલે રાખે ને તો જો એમને રમવું હોય તો રમે રાખે અને એવું છે બધું ને અત્યારે હવે વાગ્યા છે 10:10 ની વાર ને બસ હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે તો જતા જતા એક મસ્ત મજાનો સુવિચાર તમારા લોકો સાથે શેર કરીએ અને પછી આ વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ તો વધતી જતી સમજણ છે ને જીવનને મૌન તરફ લઈ જાય છે આ વાતમાં કેટલી સત્યતા છે ને એ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને જણાવવાનું છે અને બાકી હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો